દર્શના છું અને આજે હું તમને બતાડીશ મિર્ચી ભજીયા, કારણ કે વરસાદની સિઝન છે તો આપણે એકવાર તો ભજીયા પકોડા બનાવીએ જ છે। તો હું મિર્ચી ભજીયા ઘર માટે બનાવતી હતી, તો મને થયું કે હું મારા ઘર માટે બનાવતી હતી તો મને એવું થયું કે ચલો હું તમને પણ બતાડી દઉં। તો આપણે હવે આ રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। સૌથી પહેલા આપણે જોશે મિર્ચી। પછી હું છે ને ખાટા મીઠા બનાવું છું, ખાટા મીઠા મિર્ચી ભજી। એટલે હું આમાં બટેટાનું જે મેં બોઇલ કર્યા છે બટેટા, એની સાથે હું ખજૂરની પેસ્ટ નાખું છું। તમે ચાહો તો આમાં ખાંડ પણ નાખી શકો ખજૂરની જગ્યા પર। જો સૌથી પહેલાં જોશે 5 થી 6 બટેટા બોઇલ કરેલા છે, એનું મેં મેશ કરી દીધું એટલે એનું પૂરણ। પછી જોશે 20 એક ખજૂર છે જેને ઘીમાં સોટે કરી અને પછી મિક્સીમાં ગ્રાઇન્ડ કરી એની પેસ્ટ। પછી છે કોપરાનું છીણ, શેકેલી વરિયાળીનો ભૂક્કો, આમચૂર પાવડર 2 ચમચી, શેકેલી વરિયાળીનો ભૂક્કો 2 ચમચી અને આ બધું જ 2 ચમચી મોટી ચમચી લેવાનું શેકેલું, અને આ કોપરાનું છીણ 2 ચમચી। પછી આ તલ 2 મોટી ચમચી સફેદ તલ, પછી મરી પાવડર 1 ચમચી મોટી, શેકેલા ધાણાનો ભૂક્કો થોડોક વધારે લેવાનો 2.5 થી 3 ચમચી। પછી આમાં નાખશું આપણે કોથમીર, શેકેલા જીરાનો પાવડર 2 ચમચી, લીંબુનો રસ 2 ચમચી। હવે આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોપરલી મિલાવી લેશું અને પછી મરચાંમાં અંદર ભરશું અને પછી એક બેટર બનાવશું ચણાના લોટનું, જેમાં મરચાં ડીપ કરશું અને પછી ફ્રાય કરશું, બરાબર। તો હવે ચલો તમે જોઈ લો, હું બધું જ બરાબર મિક્સ કરી લઉં છું બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ। આમચૂર પાવડર છે, શેકેલા ધાણાનો ભૂક્કો, પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખજૂરની પેસ્ટ, બટેટા, શેકેલી વરિયાળીનો ભૂક્કો, શેકેલા ધાણાનો ભૂક્કો, કોપરાનું છીણ, તલ, મરી, આમચૂર પાવડર અને ખજૂરની પેસ્ટ। હવે આમાં નાખું છું શેકેલા જીરાનો ભૂક્કો 2 ચમચી। પછી આપણે આમાં નાખશું આ કોથમીર આમાં બહુ સરસ લાગે છે। પછી આપણે નાખશું લીંબુનો રસ। પછી રોજના મસાલામાંથી નાખશું લાલ મરચું પાવડર, બસ ખાલી એક જ ઇન્ગ્રેડિયન્ટ। અને સ્વાદ અનુસાર મીઠું થોડું ઓછું નાખવાનું, આપણે લીંબુનો રસ નાખ્યો છે એટલે। તો જો હવે મેં આ પૂરણ છે એને મિક્સ કરી લીધું છે। આમાં વધારે સ્વાદ બટેટાનો અને ખજૂરની પેસ્ટનો આગળ પડતો આવે અને આમચૂર પાવડરનો, તો શું ખાટા મીઠા હોય ને તો સારું લાગે। હવે આપણે તેલ ગરમ કરશું અને જ્યાં સુધી હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ ચણાના લોટનો બેટર બનાવી લઈએ। જેમાં મેં ચણાનો લોટ લીધો છે 2 મોટા વાટકા, ચોખાનો લોટ લીધો છે અડધો વાટકો અને મીઠું ઉમેરેલું છે। હવે આપણે આમાં એડ કરશું રોજના મસાલામાંથી થોડીક હળદર, થોડુંક જ લાલ મરચું પાવડર માઇલ્ડ, થોડુંક જ ધાણા જીરું માઇલ્ડ, અને હવે થોડું પાણી એડ કરશું અને બેટર બનાવી લેશું। સાંભળો, હવે છે ને આમાં આપણે ચપટી સોડા ઉમેરશું અને એની ઉપર નાખશું આ ગરમ તેલ સોડા ઉપર, એટલે કે આપણા ભજીયા ફ્લફી થાય। પછી આ બધું બરાબર મિલાવી લેશું
પછી હું આ મરચાં હવે ભરીશ. આ તૈયાર થઈ ગયું બેટર મારું. હવે આપણે આ મરચાં ભરી લઈએ. જે મેં સ્ટફિંગ પ્રિપેર કર્યું છે ને એનાથી આપણે ભરી લઈએ. એકદમ પ્રોપર ભરવાનું. હવે આપણે આ ભરેલા મરચાં બેટરમાં ડીપ કરશું. પ્રોપરલી આ મરચાંને કોટ કરશું અને એને આપણે તળવા મૂકશું. હવે મારા આવી રીતે ભજીયા અત્યારે મરચાંના ભજીયા તળાય છે. તમે અહીંયા બી જોઈ શકો છો. અને મેં આ સ્ટફિંગ બીજા બધા મરચાંમાં ભરી દીધું. હવે આટલું સ્ટફિંગ વધ્યું છે તો આના મેં બોલ્સ બનાવીને હવે હું આમાં ચણાના વેસરમાં ડીપ કરીને એ બી ફ્રાય કરી લઈશ. તો જો આ બધા બોલ્સ તળાય છે. સ્ટફિંગના મેં બોલ્સ બનાવ્યા અને બેટરમાં રોલ કરીને અહીંયા ફ્રાય કરું છું. ને આ મારા બધા જ મરચાંના ભજીયા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરશું. તો ચલો હવે આપણે આ એક સ્લીટ મૂકીએ અને ચેક કરીએ કે કેવું સ્ટફિંગ થયું છે. વાવ, કેટલું ફાઇન થયું છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. ચલો તો હવે મારા રસોડામાંથી તમે બધા જાઓ તમારા રસોડામાં અને ઝટપટ બનાવો આ મરચાંના ખાટા મીઠા ભજીયા. બાય. હેવ અ નાઇસ ડે એન્ડ હેવ અ સેફ રેની season. Bye. Enjoy this rainy season.